નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। 10 લાખ રૂપિયા આપો અને નીટની પરીક્ષા પાસ કરો। રાજ્યમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના આવા જ એક સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। જો કે સારી વાત એ છે કે કૌભાંડીઓનું કરોડપતિનું સપનું રોડાયું છે અને મહેનત કરનારા માટે તંત્રે જવાબદારી નિભાવી છે। જો કે જિલ્લા કલેક્ટરને એક બાતમી મળ્યા બાદ કેવી રીતે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, કેવી રીતે વોટ્સએપ ચેટથી આ ભાંડો ફૂટ્યો, કેવી રીતે એક શિક્ષક જેનું રાતોરાત કરોડપતિ થવાનું સપનું હતું તેના પર પાણી ફરી ગયું। જુઓ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રયાસની એ ઇનસાઇડ સ્ટોરી। નીટ પરીક્ષાનું સૌથી મોટું કૌભાંડ। ઓએમઆર ખાલી છોડો અને માર્ક્સ મેળવો। એક વિદ્યાર્થી પાસેથી ઉઘરાવ્યા 10 લાખ। શિક્ષકે કરોડપતિ થવા લીધો શોર્ટકટ। ભાજપ નેતા પર પણ ઉડ્યા છાંટા। વડોદરાની ઓવરસીઝ કંપનીના માલિક સામે પણ એફઆઈઆર। વોટ્સએપ ચેટથી ફૂટ્યો ભ્રષ્ટાચારીઓનો ભાંડો। પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ થયો છે। જય જલારામ સ્કૂલ આ એ જ સ્કૂલ છે જ્યાં એક શિક્ષકને રાતોરાત કરોડપતિ થવાની લાલચ ભારે પડી। આ છે તુષાર ભટ્ટ, જેઓ જલારામ સ્કૂલમાં શિક્ષક છે અને નીટની પરીક્ષા દરમિયાન તેને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ બનાવાયો હતો। થોડા સમય અગાઉ તુષાર વડોદરામાં ક્લાસીસ પણ ચલાવતો અને આ છે આરીફ વોરા। આરીફ ભાજપનો નેતા છે જેના પર તુષારની મદદ કરવાનો પણ આરોપ છે। એટલે કે આરોપ એવો છે કે રાતોરાત કરોડપતિ તો આરીફને પણ બનવું હતું। અને આમને જુઓ, આ છે રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય। તેઓને પણ એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવાયા છે। રોય ઓવરસીઝ વિદ્યાર્થીઓને 30 દેશોમાં એડમિશન આપવાનું કામ કરે છે, જેમાં મેડિકલ એડમિશન, એન્જિનિયરિંગ એજ્યુકેશન તેમજ મેનેજમેન્ટ એડમિશન શામેલ છે। કોઈને જોડે 1 રૂપિયા ના, હું 1 રૂપિયા નથી લીધા। કોઈની જોડે આ કામ કર્યું નથી। અચ્છા, પણ હવે પોલીસ એફઆઈઆરમાં આપણું નામ છે તો હવે આપ કઈ રીતે એને ડિફેન્ડ કરશો? હવે તો જે લીગલી જે રીતે થશે, પણ હું કર્યું કશું નથી એમાં। કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ છે, એમને તપાસમાં આગળ તમારા નામે ગોધરા પોલીસ સ્ટેશનમાં, તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। ના, કશું 1 રૂપિયા ને કર્યું એમાં। આપ જાણો છો ખરા આ બાબતમાં નીટની પરીક્ષા? ના, કશું નથી। કોઈ લેવા દેવા નથી। ત્રણેય આરોપી તુષાર ભટ્ટ, આરીફ વોરા અને પરશુરામ રોય વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસે ફરિયાદ નોંધી છે। શિક્ષણ અધિકારીઓએ આની તપાસ કરેલી। જલારામ સ્કૂલ જે ગોધરા પરબડી ખાતે આવેલી છે ત્યાં એમની ટીમ સાથે તપાસ કરેલી અને ત્યાં આ નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાનું એક કાવતરું રચેલી અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શ્રી નાઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે। હાલ આ ગુનાની તપાસ ચાલુ છે। અહીં સુધી મામલો કેમ પહોંચ્યો તેને સમજવો પણ જરૂરી છે। 5મી મે જલારામ સ્કૂલમાં મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ હતી। દાવો છે કે પરીક્ષા પહેલા તુષાર અને તેના સાથી આરોપીઓએ કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરાવી આપવાની ગેરંટી આપી અને આ ગેરંટીના બદલામાં તેણે એક વિદ્યાર્થી સાથે 10 લાખ રૂપિયાની ડીલ કરી। અત્યાર સુધીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી તુષાર ભટ્ટે કુલ 6 વિદ્યાર્થી સાથે આવી ડીલ કરી, એટલે કે 1 કરોડ 10 લાખ રૂપિયા। જો કે આ આંકડો વધે તો પણ નવાય નહીં। આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને ઓએમઆરની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી ઓએમઆર છોડી દે છે ત્યારબાદ તેઓએ ઓએમઆરમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું। આરોપ છે કે પરીક્ષા દરમિયાન આરોપી તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓને ઓએમઆર શીટ ખાલી રાખવા જણાવ્યું। ખાલી રાખેલી ઓએમઆર શીટમાં જવાબ તુષાર ભટ્ટ લખવાનો હતો।
જો કે તેમના આ ષડયંત્રની કલેક્ટરને પહેલા જ જાણ થઈ ગઈ હતી, જેથી પરીક્ષાના દિવસે જલારામ સ્કૂલમાં એવો બંદોબસ્ત ગોઠવી દેવાયો કે ગેરરીતિ ન થઈ શકી. કલેક્ટરનો દાવો છે કે પરીક્ષામાં ગેરરીતિનું ષડયંત્ર રચાયું હતું, પરંતુ ગેરરીતિ થઈ ન હતી. ગઈ 5મી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું. પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આપણે એક બાતમી મળી હતી કે અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે. એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી. આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી. એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે. પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે કલેક્ટરની સૂચના મુજબ ડીઓ પહેલાથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા. જ્યારે ડીઓએ તુષાર ભટ્ટના મોબાઈલ અને વાહનની તપાસ કરી તો મોબાઈલમાંથી શંકાસ્પદ ચેક મળી આવી, જ્યારે તુષાર ભટ્ટની કારમાંથી 7 લાખ રોકડ મળ્યા. હાલ જે યાદી મળેલી હતી અને જે એમની પાસે તુષાર ભટ્ટ વ્યક્તિએ જે કબલત એમનો જવાબ આપ્યો છે તેમાં 6 વ્યક્તિની એમને એ કરેલું હતું અને વ્યક્તિ દીઠ તેઓના જણાવ્યા મુજબ 10 લાખ રૂપિયાની એમને આ જે નક્કી થયેલા હતા એ પૈકી એક જે વ્યક્તિ હતા આરિફ વોરા એમની પાસેથી 7 લાખ રૂપિયા એડવાન્સમાં તેઓએ લીધેલા અને બાકીનું રકમ જે કામ પૂર્ણ થયે આપવાનું એવું તેઓ કબૂલાત કરેલી હતી અને એ એમનો જવાબ પણ રજૂ કરેલો હતો. એ અંગે આ એફઆઈઆર થયેલ છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તપાસના ચક્રો ગતિમાન થયા. વડોદરા રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની અટકાયત કરી લેવાઈ. પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને સસ્પેન્ડ તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું. આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી. માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે. બીજી તરફ પરશુરામ રોય સમગ્ર ઘટના અંગે જાણે અજાણ હોય તેવો દાવો કરે છે અને કાયદાકીય રીતે લડત આપવાનું જણાવી રહ્યા છે, પરંતુ આરોપ છે કે તેમની ઓફિસમાં જ રૂપિયાની લેવડ દેવડ થઈ હતી. કોઈને જોડે 1 રૂપિયા ના, હું 1 રૂપિયા નથી લીધા. કોઈની જોડે આ કામ કર્યું નથી. અચ્છા, પણ હવે પોલીસ એફઆઈઆરમાં આપનું નામ છે તો હવે આપ કઈ રીતે એને ડિફેન્ડ કરશો? હવે તો જે લીગલી જે રીતે થશે પણ હું કર્યું કશું નથી એમાં. કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ છે એમને તપાસમાં આગળ તમારા નામે ગોધરા પોલીસ સ્ટેશનમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. તમારા વિરુદ્ધ ના, કશું 1 રૂપિયા ને કર્યું એમાં. આપ જાણો છો ખરા આ બાબતમાં નીટની પરીક્ષા ના, કશું નથી. કોઈ લેવા દેવાનું. 6 વિદ્યાર્થીઓની જે વાત આવી રહી છે સામે, તે મામલે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે જે પરશુરામ રોય વિરુદ્ધ એફઆઈઆરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એટલે કે જે પરશુરામ રોય છે તેની કૌભાંડમાં સંડોવણી જે છે તે પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ એ પરશુરામ રોય પોતે જે વડોદરા શહેરનું ગેંડા સર્કલ વિસ્તાર છે ત્યાં એટલાન્ટિસ હાઇટ્સ નામનું કોમ્પ્લેક્સ છે 4થા માળ પર તે રોય ઓવરસીઝ નામની જે ઓફિસ છે તે ધરાવે છે. તેઓ પોતે અહીંયા હાજર છે. તેમની સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે વાત કરી ત્યારે તેઓ પોતે એવું કહી રહ્યા છે કે સમગ્ર કૌભાંડ છે તેનાથી તેઓ પોતે અજાણ છે. એમનું નામ એફઆઈઆરમાં ક્યાંથી આવ્યું તે પોતે આશ્ચર્યમાં છે. તેઓ કહી રહ્યા છે કે સમગ્ર મામલે જે કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય છે તે તેમના દ્વારા કરવામાં આવશે. આ તરફ તુષાર ભટ્ટનું નામ વિવાદમાં આવતા જ તેને જલારામ સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. અમે જલારામ સ્કૂલના ટ્રસ્ટી સાથે પણ વાત કરી. તેઓએ દાવો કર્યો કે નીટની પરીક્ષામાં આ પ્રકારનું કૌભાંડ અશક્ય છે. દીક્ષિત પટેલનો દાવો છે કે એક પરીક્ષામાં ક્લાસમાં 24 વિદ્યાર્થી હોય છે. 5 ને 20 કલાકે પરીક્ષા પૂર્ણ થાય છે. પરીક્ષા પૂર્ણ થતાં તાત્કાલિક નક્કી કરેલા રૂમમાં કેમેરા નીચે સ્ટાફે હાજર થઈ જવું પડે છે. કેમેરા સામે ઓએમઆર શીટ છૂટી પાડવાની હોય છે. કેમેરા સામે ઓએમઆર શીટની ગણતરી થતી હોય છે. કેમેરા સામે જ ઓએમઆર શીટ સીલ પણ કરવાની હોય છે. એનટીએના માણસો તેના પર સહી કરી બેગમાં પેક કરે છે. આ પ્રોસેસ કરતા 1 કલાકનો સમય લાગે છે. જો કે આ બધું જ કેમેરાની દેખરેખમાં જ થતું હોય છે. એટલે કે ઓએમઆરમાં છોડેલા પ્રશ્નોના જવાબ લખવા આ દરમિયાન તો શક્ય નથી. અને 1 કલાકના ટાઈમિંગની અંદર અહીંયાથી 5:20 પેપર પત્યા પછી પેપર બહાર નીકળ્યું 5:30. પેપર 5:30 નીકળ્યા પછી બહારથી સોલ્યુશન કર્યા પછી અંદર લાવવું એ અશક્ય છે. કારણ કે અહીં આગળ બધે સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં
અને કોઈ અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી. ગેટ પરથી કોઈને, અને પોલીસનો બંદોબસ્ત પણ ફળવે જલાક હતો અને દર વર્ષે હોય છે, એટલે કોઈને એન્ટ્રી આપવી નહીં, કોઈને બહાર જવા દેવા નહીં, આવું નક્કી કરવામાં આવેલું છે. એટલા માટે બહારથી અંદર ના આવે ને અંદરથી બહાર કોઈ જઈ શકે નહીં. એટલે એ ભાઈએ કઈ રીતે, કઈ સિસ્ટમથી પેરેન્ટ્સને કન્વિન્સ કર્યા છે, એક વિચારવાનો પ્રશ્ન પણ છે. ટ્રસ્ટી સાથે વાતચીત કરતા એ પણ સામે આવ્યું કે પરીક્ષાના છેલ્લા દિવસ સુધી તુષાર ભટ્ટ તેમની સાથે હતા, પરંતુ તેમને પણ ગેરરીતિની કોઈ ગંધ ન આવી. છેલ્લા દિવસ સુધી એ મારી સાથે પણ હતા. ત્યાં સુધી એ મારી જોડે પણ, મને અંદાજ છે ત્યાં સુધી કે આગલા 1 કે 2 દિવસ પહેલા પણ એ 1.5 કલાક સુધી તો એ મારી જોડે હતા. તો એની અંદર કોઈ જગ્યાએ એમના પર એવો કોઈ કોલ આવ્યો નથી કે હું સાંભળું, મારા ટચમાં હતા તે વખત. ત્યાં સુધી એમની જોડે કોઈ એવો સંપર્કમાં આવ્યો નથી. અને બીજી વસ્તુ કે તુષારભાઈએ અહીંયા આગળ કંઈક સવારમાં 9:30 પોણા 10 તમને હાજર થઈ જવાનું છે અમારા બધા સ્ટાફને. એટલે સવારના આવીને કેમેરા નીચે હતા, તો એક આ બનાવ કઈ રીતે બન્યો એક વિચારવા જેવો છે. આમ હાલ તો તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સવાલ એ છે કે શું માત્ર 6 વિદ્યાર્થી પાસેથી જ રૂપિયા લેવાયા? શું અગાઉની પરીક્ષામાં પણ આવા કૌભાંડ થયા? તુષાર ભટ્ટ સાથે બીજું કોણ કોણ જોડાયેલું છે? તપાસ બાદ આ તમામ સવાલો પરથી પડદો ઊંચકાશે. પરંતુ ત્યાં સુધી પરીક્ષા આપનાર અન્ય વિદ્યાર્થીઓ પણ ચિંતામાં છે. ઘરની બહાર નીકળો તો સોનાના ઘરેણાં પહેરીને ભૂલે ચૂકે ના નીકળતા, નહીતર ગઠિયાઓ ઠામી જશે ને તમને ખબર પણ નહીં પડે. છેલ્લા દિવસોમાં ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેણે લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. સોનું તો મોંઘું થયું, સાથે સાથે સોનું પહેરવું પણ હવે લોકોને મોંઘું પડી રહ્યું છે. રાજ્યમાં વધ્યા ચેઇન સ્નેચિંગના બનાવ. બુકાની ધારીઓએ મચાવ્યો છે આતંક. માટે જ કહીએ છીએ, સોના અબ સોના નહીં રહા. સોનું પહેરવું ભૂલાડી દે તેવી ઘટનાઓ રાજ્યમાં ઘટી રહી છે. પહેલા જુઓ સંસ્કાર નગરીને લાંછન લગાવતા આ દ્રશ્યો, જ્યાં બુકાનીધારીઓ ધોળા દિવસે લૂંટફાટ મચાવી રહ્યા છે. વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો. નિઝામપુરા રાજમહેલ રોડ પર એક જ દિવસમાં સવારે માત્ર 30 મિનિટમાં જ 3 અછોડાની લૂંટ થઈ. લૂંટારુઓએ રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું. તો નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરાયા. આમ અડધા કલાકમાં લાખોના સોનાના દાગીનાની લૂંટ કરી બાઇકર્સ ફરાર થઈ ગયા. હવે પોલીસ પણ આ લૂંટારુઓને શોધી રહી છે. તો મોર્નિંગ વોક કરવા નીકળો તો સોનાના દાગીના ઘરે કાઢીને જજો. જોજો ચેઇન સ્નેચર્સ તમને રડતા ના કરી દે. વહેલી સવારમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં ચેઇન સ્નેચિંગની આવી એક ઘટના સામે આવી, જેમાં ભાજપના કોર્પોરેટર તેનો શિકાર બન્યા. ભાજપ કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહનો અછોડો તૂટ્યો. બુધવારે સવારે કોર્પોરેટર સાયકલિંગ કરવા માટે નીકળ્યા હતા, ત્યારે જ તેમની સાથે આ ઘટના ઘટી. બાલભવન રોડ પર બાઇક પર સવાર 2 ગઠિયાઓ ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થઈ જાય છે. બુધવારે એક નહીં, વડોદરાના અલગ અલગ 4 વિસ્તારમાં આવી જ ઘટના ઘટી. સવારે બાઇક પર 2 શખ્સ આવે છે. તેઓએ માસ્ક પહેરેલું છે, જેથી તેમને કોઈ ઓળખી ન શકે. અને આ લોકોનો શિકાર છે રસ્તે આવતા જતા લોકો, જેઓએ ગળામાં ચેઇન પહેરી હોય, કારણ કે તેને પાછળથી આવીને ખેંચવી સરળતા રહે છે. જોવા જેવી વાત તો એ છે કે બુકાનીધારી આ કામમાં એટલા પાવરધા છે કે જેની ચેઇન તોડી તે ભાગતો હતો, તે પીડિતને તો તેની ખબર પણ ના પડી. જેનો મતલબ એ છે કે બુકાનીધારી આ કામ લાંબા સમયથી કરતો હશે, અથવા તો હાથમાં એવી કોઈ વસ્તુ લઈને આવ્યો હશે જેનાથી સોનાની ચેઇન ઝડપથી તૂટી જાય. ગઈકાલે વહેલી સવારે હું સાયકલિંગ કરવા નીકળ્યો. સાયકલિંગ કરી અને 6:35 6:40 બાલભવન પાસેથી પસાર થતા એવું ફિલિંગ થયું કે કોઈકે પાછળ કંઈક અડક્યું અને કંઈક ખેંચ્યું અને બાઇક ફૂલ સ્પીડમાં બાજુમાંથી નીકળી ગઈ. બાઇકમાં પાછળ નંબર પ્લેટ નહોતી. જ્યારે મારી ગળા પર હાથ ગયો તો ખબર પડી કે અછોડો મારો પણ જે દેખાતો નહોતો, ટી શર્ટમાં અંદર હતો. કદાચ પાછળથી એ લોકોએ નેક ઉપરથી જોઈ લીધો હશે અને એને ખેંચી લીધો. તો આ રીતનો અછોડો ગયો.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ચેન તોડી બુકાનીધારી ભાગતો જોઈ શકાય છે. જેની ચેન તૂટી છે તે શહેરના કોર્પોરેટર છે, જેથી તેમનું કહેવું છે કે આવા ચોર લૂંટારૂ ભાગીને કેટલે દૂર જશે. વડોદરામાં લાગેલા સીસીટીવીથી તેઓ નહીં બચી શકે. જો કે ચેન સ્નેચરે મોઢે માસ્ક પહેર્યું હતું અને સાથે જ બાઇક પર નંબર પ્લેટ પણ ન હતી, માટે પોલીસ માટે પણ તેને શોધવું જરા અઘરું બની ગયું છે. ને ખબર નથી, પણ આખા શહેરમાં ક્યાંય ગુનો બનતો હોય એ તીસરી આંખ જે સીસીટીવી કેમેરા રૂપે છે, કોર્પોરેશન દ્વારા જે નાખવામાં આવ્યા છે, પોલીસ વિભાગ દ્વારા જે નાખવામાં આવ્યા છે, એનાથી આખો ખૂણો બધા જે શહેરનો દ્રશ્યમાન છે એ હંમેશા દરેકે યાદ રાખવું જોઈએ. તો અમદાવાદમાં પણ એક મહિલા અને પુરુષ સાથે આવી ઘટના ઘટી. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલા તેના પતિ સાથે સવારે વોક પર નીકળી હતી. તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને તેવામાં જ એક બાઇક ચાલક ત્યાંથી આંટાફેરા મારે છે. આ બાઇક ચાલકની નજર મહિલાના ગળામાં રહેલ ચેન પર જાય છે. જેવા જ આ પતિ પત્ની રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે, તેવામાં જ સ્નેચર તેની બાઇક પૂરપાટ ઝડપે હંકારી મહિલાના ગળામાંથી ચેનને ઝૂંટવી લે છે અને પછી ભાગી જાય છે. મહિલાના મતે તેણે 1.5 તોલાની સોનાની ચેન પહેરી હતી. બાઇક પર 2 લોકો આવ્યા હતા, જેમાં એક બાઇક ચલાવતો હતો, જ્યારે કે બીજો પાછળ બેસી કોઈના ગળામાંથી ચેન તોડવાનું કામ કરતો અને પછી તેઓ પૂરપાટ ઝડપે બાઇક હંકારીને ભાગી જતા. विनायक पार्क के गेट पे हुआ. जैसे अपने पश्चिम साइड से हम लोग आ रहे थे, पूरब साइड से आके मैं माधव होम साइड चले गए. वो आदमी पल्सर से थे और एक पीछे बैठा था, एक चला रहा था. कितने तोले का दौरा था और 1.5 तोले किस तरह का से वो लोग लूट के गए थे? 1.5 तोले का था. पीछे से पकड़े चैन और खींच लिए, लेके चले गए. फिर आपने क्या किया जब दौरा तोड़ के भागा तो? मैं चिल्लाने लगी वहीं पे. सब देख रहे थे मगर कोई वहाँ साधन ही नहीं था पकड़ने वाला. એવું થયું કે અમે જ્યારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે 2 શખ્સો ગયા બાઇક ઉપર. એ મારી મિસિજ કહેતી હતી અને પાછી એ ફોટેજમાં બી ત્યાં બતાવે છે અને પાછી એ શખ્સો પાછા ફરી અને મારા મિસિજના જે ચેન છે એ ખેંચીને જોરથી આમ બાઇક લઈને ભાગી ગયા. એટલામાં એ બૂમો પાડી. જ્યારે બૂમો પાડી ત્યારે મેં જોયું તો ઘણા દૂર એ નીકળી ગયા હતા અને એ બ્લેક કલરના પલ્સર ઉપર હતા અને બે અને મોઢેથી પેલા ગાભા જેવું હતું એવું બાંધી દીધા હતા અને એ પછી અમે 100 નંબર ઉપર જો કે અમદાવાદમાં આવા એક નહીં અનેક બનાવ બન્યા છે. રામોલમાં વોક પર નીકળવું એક શખ્સને ભારે પડ્યું. આમ તો રોજ સવારે આ ભાઈ 5 વાગે ઉઠીને ચાલવા નીકળતા, પણ આ દિવસે તેઓ થોડા મોડા પડ્યા અને મોડા ઉઠ્યા. અડધો કલાકનું આ મોડું તેમને મોટી ખોટ આપતું ગયું. રોજ 5 વાગે જતા આ ભાઈ 5:30 વાગે વોક પર નીકળે છે. રસ્તા પર શિકારની શોધમાં રહેલા ચેઇન સ્નેચર્સની અડફેટે આવી જાય છે. 2 વ્હીલર પર આવેલા સ્નેચર્સ સોનાની ચેન લૂંટીને ભાગી જાય છે. જો કે ત્યારબાદ તેઓ પોલીસને પણ બોલાવે છે, પણ હાથમાં આવે એ બીજા. આવા લૂંટારુઓ ઓળખ ન થાય માટે મોં છુપાવીને લૂંટ ચલાવવા માટે આવતા હોય છે. ડેલી રૂટીન 5 વાગે ઊભો થઈને ચાલવા નીકળું છું. આજે થોડું 5:30 નીકળ્યો અને 5:30 મારા નિયમિત પ્રમાણે હું ચાલવા નીકળી ગયો હતો અને પાછી ઇમ્પિરિયલ મહાદેવ થઈને અવેજ બાજુ મારે રૂટીન વર્ક હોય છે ડેલી, જેમાં 6 વાગે ને 5 મિનિટની આસપાસમાં 2 પાછળથી બાઇકવાળા આવ્યા અને મારી ચેન ગળામાંથી છીનવી લીધી. 5 તોલાનું બેટલ સાથે હતું અને મેં તરત જ પછી ઘરે દોડીને ગયો અને ઘરે જઈને મારી એક્ટિવા લીધી. પછી પોલીસ મોબાઈલ લઈને આવ્યો અને 100 નંબર પરથી ફોન કર્યું અને અવેજના ત્યાંના બધા ફૂટેજ ફોટો બી બધા પાડ્યા મેં અને પછી 100 નંબર પર ફોન કર્યો એટલે પોલીસવાળા આવી ગયા ત્યાં અને પછી મેં ત્યાં રામોલ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવીને. તો સુરતમાંથી પણ આવા સીસીટીવી સામે આવ્યા છે. પહેલા આ દ્રશ્યો જુઓ. પહેલી નજરે તો અકસ્માત લાગશે, પણ ધ્યાનથી જોશો તો દાળમાં કંઈક કાળું નજરે પડશે. અમે કંઈ કહીએ તે પહેલા આ દ્રશ્યોને જરા ધ્યાનથી જુઓ. સુરતમાં ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર વાહનો પસાર થઈ રહ્યા છે. તેવામાં એક અકસ્માત થાય છે, પણ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એક 2 વ્હીલર પર પતિ પત્ની પસાર થતા હતા. ત્યારે જ પાછળથી એક યુવાન 2 વ્હીલર પર આવે છે. બંને વાહનો એટલા નજીક છે કે એકબીજા સાથે અથડાય છે અને પતિ પત્ની નીચે પટકાય છે. તો બીજા વાહન પર સવાર પેલો યુવાન પણ નીચે પટકાય છે. જો કે અહીં જ થાય છે ગોલમાલ. વાત કંઈક એમ છે કે યુવાન 2 વ્હીલર પર સવાર મહિલાના ગળામાં ચેન જોઈ અને તેની પાછળ પડે છે.
વાહન નજીકથી પસાર કરી તે ચેનને હડપવાનો પ્રયાસ કરે છે. તેવામાં જ બંનેના વાહનોનું બેલેન્સ બગડે છે ને નીચે પટકાય છે. જો કે ભાઈ પેલા યુવકને પકડી લે છે. ભલે તે ગમે તે રીતે ભાગવાનો પ્રયત્ન કરે, પરંતુ કાકા તેને છોડતા નથી. આવામાં યુવકનો શર્ટ પણ ફાટી જાય છે. જો કે મામલાની ગંભીરતા જોતા આસપાસના લોકો પણ કાકાની મદદે આવે છે અને યુવાનને પોલીસના હવાલે કરે છે. આમ સોનાની ચેન લૂંટી પૈસા કમાવવાની લાલચ આ યુવાનને ભારે પડે છે અને પોલીસ તેને પકડી લે છે. આખરે તેને જેલના સળિયા ગણવાનો વારો આવે છે. તો સુરતમાં ચેઇન સ્નેચિંગની આવી બીજી ઘટના ઘટી. લૂંટારૂ એટલી હદે બેફામ છે કે ધોળા દિવસે તેઓ ત્રાટકે છે. મન ફાવે તેમ લૂંટ કરીને ફરાર થઈ જાય છે. સુરત પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેમ આ વખતે પણ લૂંટારૂઓએ લૂંટ ચલાવી. કામરેજના ઉભેડ ગામમાં સરા જાહેર વૃદ્ધાના ગળામાંથી ચેન આંચકીને લૂંટારૂઓ નાસી છૂટ્યા. લૂંટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બાઇક પર બે લોકો આમથી તેમ આંટા ફેરા મારે છે. પહેલા બંને રેકી કરે છે અને ગલીમાં આંટા પણ મારે છે. આ દરમિયાન એક વૃદ્ધા ત્યાંથી પસાર થતી હોય છે. મોકો જોઈને આ બંને બાઇક સવાર રાઉન્ડ મારીને પરત ફરે છે અને લાગ જોઈ વૃદ્ધાના ગળામાંથી ચેન આંચકીને રફુ ચક્કર થઈ જાય છે. 27.959 ગ્રામની સોનાની ચેન આંચકી સ્નેચર્સ નાસી છૂટે છે. ઉભેડ ગામે ધોળા દિવસે ચેન સ્નેચિંગની આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. તો ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પણ ધોળા દિવસે ચેન સ્નેચિંગની ઘટના ઘટી. બાઇક પર સવાર બે યુવકોએ રસ્તા પર ઉભેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચી અને ત્યારબાદ ફરાર થઈ ગયા.